દિવસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય નારાયણી સેનાનું રાષ્ટ્રવાદી પ્રદર્શન, પહેલગામ હુમલા સામે ગર્જના। અંકલેશ્વર જિલ્લો ભરૂચ, ગુજરાત। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે ભારતીય નારાયણી સેનાએ એક શક્તિશાળી અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું। આ રાષ્ટ્રવાદી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્થાપક શંભુના સનાતનજીના નેતૃત્વમાં સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહીની માંગ કરી હતી। આ પ્રદર્શનમાં ભારત માતા પર હુમલો સહન કરશે નહીં, આતંકવાદનો અંત હવે જરૂરી છે, નારાયણી સેનાના ચેતવણી, અંત સુધી લડાઈ જેવા માટે નારા લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિની ઉર્જાથી ગુંજી ઉઠ્યું। શ્રી શંભુના સનાતનજીએ પોતાના ભાવુક સંબોધનમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે રાષ્ટ્ર વિરોધી શક્તિઓને યોગ્ય જવાબ આપવામાં આવે। આપણા દેશના કોઈ પણ ખૂણામાં કોઈ પણ પ્રવાસી કે આપણા મહેમાન પર હુમલો એ સમગ્ર ભારત પર હુમલો છે। ભારતીય નારાયણી સેના ક્યારેય સ્વીકારશે નહીં। આ લડાઈ ફક્ત સૂત્રોચ્ચારની નથી, પરંતુ રાષ્ટ્રીય સન્માનની છે। પ્રદર્શનમાં સંગઠનને સરકાર સમક્ષ નીચેની માંગણીઓ મૂકી: 1. પાકિસ્તાન પર કઠોર હુમલો કરવો જોઈએ અને ગુનેગારોને તાત્કાલિક પકડીને કડક સજા આપવી જોઈએ। 2. જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ સુરક્ષા દળો તૈનાત કરવા જોઈએ। 3. આતંકવાદને સમર્થન આપતા રાષ્ટ્રો સામે રાજદ્વારી અને લશ્કરી પગલાં લેવા જોઈએ। 4. પીઓકેને ભારત પાછું લઈ લેવું જોઈએ। પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું અને વહીવટીતંત્રને એક મેમોરેન્ડમ પણ સુપરત કરવામાં આવ્યો। ભારતીય નારાયણી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ સામેની તેમની રાષ્ટ્રવાદી લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ભારતની ભૂમિ સંપૂર્ણપણે આતંકવાદ મુક્ત ન થાય।